હેલો બ્રો, હાવર યુ? કેમ છો? મજામાં? હું છું આજે ડિયર જિંદગીમાં તમારી સાથે સવારે. હેવ એ નાઇસ ડે. ડિયર બ્રો, સક્સેસ ટુ એની ઓલ એક્ઝામ સ્ટડી પ્લાનિંગ એન્ડ ડે ટુ ડે વર્ક. બ્રો, ટુડે ધીસ સેશન ઇન એનાલિસિસ ટુ રીડિંગ સ્કિલ. આજના દિવસની શરૂઆત આજે કરવાના કામની યાદીથી કરો. એક સફળ વ્યક્તિ બનવા માટે દરરોજ આપણે પોતાનામાં ઘણી બધી બાબતોમાં સારું એવું પ્રેઝન્ટેશન કરવાનું બાકી છે. મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12માં તમામ વિષયોને વાંચન કરતી વખતે પાઠ્યપુસ્તકના આધારે શાંતિથી વાર્તા રૂપે વાંચવાની ટેવ પાડો. જે વિષયના પ્રશ્નોને વાંચેલા હોય તેનું એનાલિસિસ કરો કે હકીકતમાં જે પાઠના પ્રશ્નો વાંચન કર્યા છે તે મને બરાબર યાદ રહે છે કે નહીં, ભૂલાઈ તો નથી જવાતું ને. આમ એનાલિસિસ દરેક વિષયને વાંચન કર્યા પછી ખાસ કરવાનું ભૂલવું નહીં. શાળા કોલેજના સમય સિવાય જ્યારે તમે વાંચન લેખન કરતા હોય તેને કલાકોના આધારે વાંચન કરી લીધા પછી સૌથી છેલ્લે ખાસ પાઠના પ્રશ્નોનું એનાલિસિસ કરવાનું હંમેશા રાખો. મિત્રો, આપણો આજનો વિડીયો તમારા તમામ મિત્રોને ભૂલ્યા વગર વોટ્સઅપ ગ્રુપમાં તમે શેર કરવાનું અને તમે પોતે લાઈક કરવાનું ચૂકશો નહીં, જેથી તમારી જેમ આપણા દરેક નાના ભાઈ બહેન વાંચનમાં ફોકસ કરી શકે. દરરોજ ઘરે ટાઈમટેબલ પ્રમાણે જ્યારે અધ્યયન અને અધ્યાપન કાર્ય કરો ત્યારે શાંતિથી, હળવાશથી અને અત્યારથી દરેક વિષયને બે વાર વાંચન કરી લેવા જોઈએ. મિત્રો, હંમેશા યાદ રાખો કે વિદ્યા વિનયથી શોભે છે, ડિગ્રીથી શોભતી નથી. માટે કોઈની ઈર્ષા, નિંદા, ટીકા ન કરીએ. દરરોજ ધર્મ નિયમમાં દૃઢતા રાખીએ. દરરોજ ભૂલ્યા વગર આપણે શાળાએ જતી વખતે, ઓફિસે જતી વખતે માતા પિતાને પગે લાગીને બહાર જવાની ટેવ પાડીએ. પોતાને હંમેશા સારા બનાવવાનો પ્રયત્ન કરો. દરરોજ વાંચન, લેખન, ગણન કરીએ અને દરેક વિષયના પાઠોના પ્રશ્નોને એનાલિસિસ ખાસ કરવા જોઈએ. મિત્રો, આપણા સ્ટડી ટિપ્સના અલગ અલગ રીડિંગ સ્કિલ માટેના વિડીયો તમને નીચે આપેલા છે. તેમાં આપેલા ડે ટુ ડે રીડિંગ સ્કિલનો વાંચનમાં ઉપયોગ અત્યારથી શરૂ કરી દો, જેથી કરીને તમારું દરેક વાંચન હંમેશા સરળ બની શકે. ટોપર અને વિનર બનવા માટે સ્માર્ટ વર્ક કરો. મોબાઈલમાં વ્યર્થ ટાઈમપાસ ન કરો. દરરોજ 24 કલાકનું આયોજન કરો. તમારી જવાબદારી તમારી સામે સતત રહે તેવી પદ્ધતિ હંમેશા વિકસાવો. હંમેશા પોઝિટિવ રહો. પોઝિટિવ થિંકિંગ સાથે તમારા 24 કલાકના દિવસને બેસ્ટ બનાવો. સ્માર્ટ વિદ્યાર્થી, ટોપર વિદ્યાર્થી હંમેશા બીજા કરતાં કંઈક અલગ જ રીતે મહેનત કરતો હોય છે. અને હા, તમે જીનિયલી છો, તમે સ્માર્ટ છો અને તમે હોશિયાર છો. માટે હું કહું છું એ પ્રમાણે સ્કિલ પ્રોગ્રામિંગનો દરરોજ ઉપયોગ કરીને દરરોજનું રીડિંગ કાર્ય શરૂ કરી દો, જેથી કરીને એક જીનિયલી સ્ટુડન્ટની જેમ તમે અત્યારથી એડવાન્સની અંદર તમારા દરેક કાર્યની અંદર ટોપર બની શકો. હેવ એ નાઇસ ડે. સી યુ. બાય.